Hello, my dear friends. In the previous lecture, we had studied the types of conference and we studied the remaining type of conference. In this lecture, we are going to discuss about points to be considered. In short, I am writing points for checklist. Points for checklist. That means before planning and preparing a good conference, we need to check few points. બરોબર, કોન્ફરન્સની આપણે પ્રિપેરેશન કરતા હોઈએ, જો આપણે ઓર્ગેનાઇઝ ઇફેક્ટિવ કોન્ફરન્સને ઓર્ગેનાઇઝ કરવું છે તો એના માટે આપણે સારું એવું પ્લાનિંગ પણ કરવું પડે, રાઈટ? તો એના માટે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં લેવી જોઈએ એ જ આપણે આ ટોપિકમાં ડિસ્કશન કરવાનું છે. ઇટ ઇઝ પોઈન્ટ્સ ટુ બી કન્સિડર્ડ ફોર ચેકલિસ્ટ while preparing an good conference, right? Preparation of conference, right? તો એવા કયા મુદ્દા છે, એવી ઘણી બધી બાબતો છે કે જે આપણે સેમિનારનું અરેન્જમેન્ટ કરતા હોઈએ ત્યારે આપણે ધ્યાનમાં લેવાની હોય છે. બરોબર, તો એ જ આપણે ચલો સ્ટાર્ટ કરીએ. For smooth running of conference, one must maintain a checklist while preparing for a conference. For smooth running of conference, that means it is very important to make our conference run in a smoother way. હવે આપણે કોન્ફરન્સ માટે પ્રિપેરેશન કરીએ છીએ તો આપણે ઇફેક્ટિવ કોન્ફરન્સ કઈ રીતે બને, બરોબર, કઈ રીતે આપણા દરેક ટાસ્ક છે એક પછી એક અકોર્ડિંગ ટુ પ્લાન જો એ થાય તો જ આપણું સક્સેસફુલ કોન્ફરન્સ બનશે અને આપણો ઓબ્જેક્ટિવ જે પર્પસ થાય જે હોય છે એ ક્લિયર થશે. તો સૌથી પહેલા આપણે સ્મૂથ રનિંગ માટે આપણે શું પ્રિપેર કરવાનું છે? ફોર સ્મૂથ રનિંગ ઓફ કોન્ફરન્સ વન મસ્ટ મેન્ટેન અ ચેકલિસ્ટ. એક ચેકલિસ્ટ એટલે કે એવું એક પ્રકારનું લિસ્ટ ઓફ અરેન્જમેન્ટ, બરોબર, કઈ બાબતને તમે પહેલા કેનું અરેન્જમેન્ટ કરશો તો કઈ કઈ બાબતોનું અરેન્જમેન્ટ કરશો એ આપણે શોર્ટમાં એક ચેકલિસ્ટ બનાવવી જોઈએ, બરોબર, while preparing for a conference. સારા કોન્ફરન્સ માટે આપણે ફર્સ્ટ સ્ટેપ છે એ મેટિક્યુલસ, આપણે એને કહી શકીએ કેવું ચેકલિસ્ટ? મેટિક્યુલસ ચેકલિસ્ટ. હવે મેટિક્યુલસ ચેકલિસ્ટ એટલે કેવું? તો કે વેરી કેરફુલ એન્ડ એક્ઝેક્ટ, બરોબર, કેમ કે કોન્ફરન્સનું આપણે મેઇન ઓબ્જેક્ટિવ જો આપણે ક્લિયર કરવું હોય તો એના માટે આપણે ખૂબ જ કાળજી લેવી પડશે. તો કેવું ચેકલિસ્ટ આપણે બનાવવાનું છે? મેટિક્યુલસ, રાઈટ? ચલો મૂવિંગ ટુ ધ નેક્સ્ટ પોઈન્ટ. બરોબર, તો સારા સ્મૂથ રનિંગ માટે આપણે શું કરવાનું છે? ચેકલિસ્ટ બનાવવાનું છે. ટુ કવર all the aspects of conference, બરોબર, ઓલ ધ આસ્પેક્ટ્સ એટલે બધા જ ઇમ્પોર્ટન્ટ મુદ્દાને કવર કરવા માટે આપણે ચેકલિસ્ટ બનાવવું જરૂરી છે. શરૂઆતથી અંત સુધીનું ઓવરઓલ પ્લાનિંગ, બરોબર, એ આપણે ચેકલિસ્ટ દ્વારા આપણે કરી શકીએ, બરોબર. ધેટ મીન્સ ઇટ્સ હાઈલી ઇમ્પોર્ટન્ટ ટુ પ્રિપેર અ ચેકલિસ્ટ બિફોર પ્લાનિંગ અ ગુડ કોન્ફરન્સ. તો
તો અહીંયા આપણે ચેકલિસ્ટનું ઇમ્પોર્ટન્સ આપણે સમજી શકીએ, કેમ કે આનું આખો સક્સેસ આપણા કોન્ફરન્સની ઓર ફેલર, બરોબર, ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ચેકલિસ્ટ ઓફ અવર કોન્ફરન્સ. આપણા કોન્ફરન્સની ચેકલિસ્ટ ઉપર આધાર રહેલો છે. ઓકે, તો હવે આના પછી નેક્સ્ટ પોઈન્ટ છે કે વી નીડ ટુ પ્રિપેર અ બેકઅપ પ્લાન. હવે આ પ્રિપેરેશન બધી કોન્ફરન્સની પહેલાની વાત છે, બરોબર. અ બેકઅપ પ્લાન ફોર ઇમરજન્સીસ is mandatory always, right? That means a backup plan means and supporting an optional plan is very important. It's compulsory to prepare such a plan in case of emergency, બરોબર. Sometimes in some cases, for example, જ્યારે આપણે કોન્ફરન્સ જે વેન્યુ આપણે જે સ્થળ જે પ્લેસ આપણે નક્કી કર્યું છે, બરોબર, ત્યાં ફોર એક્ઝામ્પલ ઇન કેસ એવું થાય કે there is some short circuit or there is some fire suddenly broke out, કઈ આગ લાગે અથવા કઈ ઇલેક્ટ્રિકલ સર્કિટ શોર્ટ સર્કિટ થાય, તો એ એવી શું છે એ નેચરલ અથવા જે મેન મેડ હોય, બરાબર, એવી ઇમરજન્સી ક્યારેક આવે તો એના માટે આપણે બેકઅપ પ્લાન આપણે રેડી કરવાનો હોય છે, બરાબર. ઇટ ઇઝ ફોર ઇમરજન્સીસ. તો ઇટ્સ હાઈલી ઇમ્પોર્ટન્ટ એન્ડ ઇટ ઇઝ વેરી મેન્ડેટરી એટલે કમ્પલસરી છે, બરોબર. તો આપણે આ મુદ્દો પણ આપણા ચેકલિસ્ટમાં આપણે ઇન્ક્લુડ કરવો જોઈએ. ઇમરજન્સીસ છે ઇટ ઇઝ જસ્ટ ઇટ વિલ not inform us and it will not come directly, બરોબર. ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી it can come anyhow, ગમે તેમ ઇમરજન્સી આવી શકે. સો વી નીડ ટુ પ્રિપેર્ડ ફોર સચ કન્ડિશન. આવી કન્ડિશન માટે આપણે શું કરવાનું છે, પ્રિપેર રહેવાનું છે. તો આપણા ચેકલિસ્ટમાં આ મુદ્દો પણ હોવો જોઈએ. નાઉ ધ સક્સેસ ઓફ કોન્ફરન્સ will be confirmed only when administrators or leaders are assigned with their roles and responsibilities. Look here, the success of conference will be confirmed only when administrators or leaders are assigned with the roles and responsibilities. That means here અહીંયા selection of authority, selection of a person according to designation, according to qualification, according to experience, it all includes in checklist. ચેકલિસ્ટમાં આપણે ઇન્ક્લુડ કરવું જરૂરી છે ને, કે જે પણ એડમિનિસ્ટ્રેટર્સ છે કે જે લીડર્સને આપણે સિલેક્ટ કર્યા છે એને આપણે એના ડ્યુટીઝ, એની રિસ્પોન્સિબિલિટીઝ, એના રોલ્સ એને સારી રીતે અસાઇન કરવા, બરાબર, એને સમજાવવા, બરાબર, એને અસાઇન કરવા, એને નીમવા. ઓકે, તો આપણે સેમિનારની ટાઈપ્સમાં પણ આપણે સ્ટડી કર્યું હતું, રોલ્સ ઓફ સેમિનાર પણ આપણે જોયું હતું. ઓકે, લાઈક ઓર્ગેનાઇઝર, પ્રેસિડેન્ટ, સ્પીકર, બધાના રોલ જોયા હતા આપણે. તો આપણા સક્સેસ ઓર ફેલર આપણા કોન્ફરન્સની કેના ઉપર ડિપેન્ડ છે, તો આને પણ આપણે ચેકલિસ્ટમાં ઇન્ક્લુડ કરવો જોઈએ. એડમિનિસ્ટ્રેટર્સ અને લીડર્સને આપણે શું અસાઇન કરવાનું છે, એના રોલ્સ અને એની રિસ્પોન્સિબિલિટીને પણ
આપણે ઇન્ફોર્મ કરવાની છે. ઓકે, વોટ એલ્સ? આના સિવાય શું હોઈ શકે? તમે વિચારો. ચલો આગળ જોઈએ. ધી બજેટ should be fixed. Okay, the budget should be fixed. That means a financial resource should be decided, right? We can say a financial needs to be fulfilled or covered. Well, without finance, without exact amount, you cannot manage all these things. કોન્ફરન્સ તો તમારે આયોજન કરવું છે તો વિધાઉટ મની, પૈસા વગર તમે સારું એવું કોન્ફરન્સ નહીં ઓર્ગેનાઇઝ કરી શકો. We need to pay for some arrangements. Okay, if you are using mics, stands, your projectors, overhead projectors, if you need all these things, you need to pay for it. બરોબર છે. તમે જો આ બધી વસ્તુનો ઉપયોગ કરો, વિઝ્યુઅલ એડ્સ છે, તો તમારે એના માટે એક્સપેન્સ કરવું પડશે. તો અહીંયા આપણો એ મુદ્દો આપણે કવર કરીએ છીએ. ધેટ મીન્સ અ બજેટ. બજેટ એટલે કે આપણા ઇન્કમ અને એક્સપેન્ડિચરનો આપણે એક સ્ટેટમેન્ટ બનાવીએ, બરોબર, એને આપણે ચેકલિસ્ટમાં આપણે જોડીએ. તો આપણે બજેટ કેટલું હશે, કેટલું રાખવાનું છે, ઓલ ધીસ થિંગ્સ શુડ બી ડિસાઇડેડ બિફોર પ્લાનિંગ અ ગુડ conference. Here that means a financial needs to be fulfilled or covered. That means financial જેટલી આપણે જરૂરિયાત છે, જેટલું ફિનાન્સ, જેટલું કેપિટલ, જેટલું ફંડ આપણે જોશે, એની આપણે જરૂરિયાતને પહેલા આપણે પૂરી કરવાની છે. કઈ રીતે તમે પૂરી કરી શકો? યુ કેન યુઝ યોર કંપની ફંડ. જે કંપની પાસે ફંડ હોય, એજ્યુકેશનમાં હોય તો એજ્યુકેશનલ ફંડ જે કાંઈ હોય, યુ કેન ગેટ ધી લોન ફ્રોમ, જે તમે લોન દ્વારા, બેંક્સ દ્વારા પણ તમે ફિનાન્સને, તમારી ફિનાન્શિયલ નીડને આપણે ફૂલફિલ કરી શકો. તો અહીંયા આ પોઈન્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે. નાઉ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, without them you cannot organize your conference. હવે મહત્વની બાબત કે જેના વગર તમે તમારો કોન્ફરન્સ ઇનકમ્પ્લીટ છે. They are our participants. ભાઈ કોણ છે આપણા પાર્ટિસિપેન્ટ્સ? ઓકે, પાર્ટિસિપેન્ટ્સ are very important. બરોબર, પાર્ટિસિપેન્ટ્સ કે જે આપણા કોન્ફરન્સમાં ભાગ લેવાના છે, બરોબર, they are without them our conference is incomplete. બરોબર, તો હવે પાર્ટિસિપેન્ટ્સની જે નીડ છે, that means તે ક્યાં બેસશે? સિટિંગ અરેન્જમેન્ટ, પછી રિફ્રેશમેન્ટ્સ, દેટ મીન્સ જો કાંઈ આપણે નાસ્તો કે એવું કાંઈ કરાવવું હોય તો એવી ફેસિલિટી એની આપણે યુઝ કરશું. પછી કાંઈ એને લગતી એની જે પણ જરૂરિયાત હોય ત્યારની પાર્ટિસિપન્ટ્સની, જે આપણા કોન્ફરન્સ માટે ઇમ્પોર્ટન્ટ હોય, એ બધી બાબતોનો આપણે ચેકલિસ્ટમાં સમાવેશ કરવાનો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એક છે કે પર્પઝ of conference should be made clear to all of them. Okay, this will be the first point. આ પહેલો મુદ્દો બને આપણો કે જે આપણે સૌથી પહેલા સમજાવવાનો હોય છે. Purpose of conference should be made clear to all of them. Now all of them એટલે કોની વિશે આપણે વાત કરીએ છીએ? જે આપણા કોન્ફરન્સનું પ્લાનિંગ અને ઓર્ગેનાઇઝેશન કરવા માટે જે વર્ક
કરી રહ્યા છે. રાઈટ, ધીસ મીન્સ the organizer who are working for making an effective conference. તો એના માટેનો ઉદ્દેશ્ય છે, જે ઓબ્જેક્ટિવ છે, પર્પસ છે, શા માટે, for what things and why do we organize this conference, એનો ક્વેશ્ચનનો આન્સર આપવો એ જ આપણો પર્પસ છે. રાઈટ, what will the participants learn from our conference? Is it a training type? જે આપણે વર્કશોપ શીખી ગયા, બરોબર, તો ટ્રેનિંગ આપવાની છે તમારે, શું તમારો કોન્ફરન્સ છે, શું કાંઈ પ્રોડક્શન નવી મેથડ છે, નવી ટેકનિક એક્સપ્લેન કરવાના છો, કે એજ્યુકેશન સિસ્ટમમાં કાંઈ ચેન્જ છે, મોડિફિકેશન છે, કે કાંઈ નવી પોલિસીને એડપ્ટ કરવા માટે, ઇમ્પ્લિમેન્ટેશન માટે ટ્રેનિંગ આપવાના છો. તો આ બધા પર્પસ છે. તો આ આપણે આપણા ઓર્ગેનાઇઝિંગની ટીમ હોય આખી, એને આપણે ક્લિયર કરાવવાના છે, એને આપણે એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન આપવાની છે. બરોબર, તો પર્પસ પણ ઇમ્પોર્ટન્ટ છે, એના સાથે સાથે પાર્ટિસિપન્ટ્સનું પણ મહત્વ છે. નાઉ આપણે પાર્ટિસિપન્ટ્સની જ હજી આગળ ચર્ચા કરીએ તો અટેન્ડન્સ મીન્સ પાર્ટિસિપન્ટ્સની સાથે સાથે તમે ચીફ ગેસ્ટને, કોઈ એક્સપર્ટ્સને, લેક્ચરર્સને, એને પણ તમે બોલાવો છો. તો એને આપણે અટેન્ડીઝ કહેશું. શું કહેશું? અટેન્ડીઝ, ચીફ ગેસ્ટ should be confirmed with the time of conference. That means a visiting time of such lecturers, such attendees, જે કોન્ફરન્સ અટેન્ડ કરવાના છે, જે લેક્ચરર્સ છે, જે સ્પીકર છે, ચીફ ગેસ્ટ છે, એનો આપણે ટાઈમ આપણે કન્ફર્મ કરવો જોઈએ. એ પણ આપણે ચેકલિસ્ટમાં આ પોઈન્ટ આપણે નોટ કરવાનો છે. બરાબર, બીકોઝ વિથ સમટાઈમ્સ ઘણી વખત એવું બને છે કે ચીફ ગેસ્ટ, બરાબર, first they are welcomed and then only our program will get started. ઇનોગ્રેશન પ્રોગ્રામ આપણે હોય તો એ ચીફ ગેસ્ટ દ્વારા થતો હોય છે. તો અહીંયા આપણું કોન્ફરન્સ છે, જો ચીફ ગેસ્ટ અટેન્ડન્સ ટાઈમલી તેઓ આવશે તો આપણું કોન્ફરન્સ કેવું રહેશે? ટાઈમલી, સ્મૂથલી રન થશે. તો અહીંયા અટેન્ડન્સ અને ચીફ ગેસ્ટ છે એની આપણે ટાઈમિંગ છે, એની ઇવેન્ટ છે, જે બધું છે એ કન્ફર્મ કરવું જોઈએ. હવે અટેન્ડન્સની વાત થઈ ગઈ. હવે જે પાર્ટિસિપન્ટ્સ છે એના માટે એક રજિસ્ટ્રેશનની સુવિધા હોય છે. બરોબર, આપણે કોન્ફરન્સ ઓર્ગેનાઇઝ કરીએ તો રજિસ્ટ્રેશન ફોર્મ એના માટે ભરવાનું હોય છે. તો રજિસ્ટ્રેશન ફોર્મ શુડ બી filled to confirm the participants numbers. બરોબર, રજિસ્ટ્રેશન ફોર્મ્સ. હવે રજિસ્ટ્રેશન ફોર્મ શું કામ ને આપણે એનો શું યુઝ થઈ શકે? તો કે આપણે જેટલા પણ પાર્ટિસિપન્ટ્સ આપણામાં છે, એની એક્ઝેક્ટ નંબર આપણે જાણવી હોય, અથવા આપણા પાર્ટિસિપન્ટ્સની એના ક્વોલિફિકેશન છે, એક કયા બેકગ્રાઉન્ડથી આવે છે, એના ઉપર આપણે એઝ પર નીડ ઓફ ધી પાર્ટિસિપન્ટ્સ અ સ્પીકર કેન રન હિઝ કોન્ફરન્સ. બરોબર, સ્પીકર છે એ સ્ટુડન્ટ જે પણ પાર્ટિસિપન્ટ છે એના બેકગ્રાઉન્ડ ઉપરથી, એના લેવલ ઉપરથી એની સ્પીચમાં ચેન્જ કરી શકે. તો રજિસ્ટ્રેશન ફોર્મમાં આટલી જ માહિતી હોય છે. નામ છે, એડ્રેસ હોય છે, બેઝિક ડિટેલ્સ હોય છે, કોન્ટેક્ટ નંબર હોય છે. એનાથી આપણે ખ્યાલ આવે એક્ઝેક્ટ નંબર ઓફ આપણા પાર્ટિસિપન્ટ કેટલા છે. બરોબર, તો રજિસ્ટ્રેશન ફોર્મ છે એ પહેલા આપણે ભરાવવા છે, ફિલ કરવાના છે, કેની પાસે? જે પાર્ટિસિપન્ટ છે એના પાસેથી. એન્ડ ઇટ શુડ બી ડન ઇન એડવાન્સ. એડવાન્સમાં કરવું જોઈએ. ટુ કન્ફર્મ ધી પાર્ટિસિપન્ટ્સ numbers. That means we'll get the number of our participants. કેટલા આપણે પાર્ટિસિપન્ટ્સ કોન્ફરન્સમાં થશે એ કેના દ્વારા ખબર પડે? રજિસ્ટ્રેશન
ફોર્મ દ્વારા. તો રજિસ્ટ્રેશન ફોર્મની વાત પણ હવે થઈ ગઈ. હવે વાત કેની આવે છે? એડવર્ટાઇઝમેન્ટ. હવે એડવર્ટાઇઝમેન્ટ માટે આપણે શેની જરૂર પડશે? બ્રોશર્સ, પેમ્પલેટ્સ, લીફલેટ્સ, બરોબર, આ બધી બાબતોની જરૂર પડે. ચલો આપણે નોટ કરીએ. બ્રોશર્સ એટલે એક એડવર્ટાઇઝમેન્ટ એવું પેપર છે કે જેમાં જે તમે માહિતી આપણા કોન્ફરન્સ વિશે આપવાના છો એ બધી બાબતોનો સમાવેશ બ્રોશર્સમાં થાય છે. તો બ્રોશર્સ advertisement papers, leaflets, etc. બરોબર, આવી બધી બાબતો છે. all should be designed as per the theme of conference. It means brochures જે આપણા એડવર્ટાઇઝમેન્ટ પેપર્સ છે, એડવર્ટાઇઝમેન્ટ પેપર્સ, બ્રોશર્સ, લીફલેટ્સ એટલે પણ એ જે એવું પત્ર હોય છે કે જેમાં જો તમે કાંઈ એડવર્ટાઇઝમેન્ટ આપવા માંગો છો, કાંઈ શોર્ટમાં તમારા કોન્ફરન્સ રિલેટેડ કાંઈક પ્રિન્ટિંગ મેટર્સ છે, તો ધીસ ઓલ શુડ બી ડિઝાઇન્ડ એઝ પર ધ થીમ ઓફ કોન્ફરન્સ. કોન્ફરન્સનું આપણું જે પણ થીમ છે એને રિલેટેડ હોવું જોઈએ, બરોબર. એન્ડ ઇટ ઓલ શુડ બી ડિઝાઇન્ડ અકોર્ડિંગ ટુ અવર થીમ એન્ડ ઇટ શુડ બી રિલેટિંગ ટુ અવર theme of the conference. Okay, so this all things should be kept in mind while preparing a good checklist. ચેકલિસ્ટ ના માટે આટલી બધી બાબતો ધ્યાન રાખવી જોઈએ. પર્પઝ છે, બરોબર, તો નંબર ઓફ અટેન્ડીઝ છે, પછી ગેસ્ટ, તમારા જે પણ ગેસ્ટ સ્પીકર્સ છે એને તમે ધ્યાન રાખો, બરોબર. તો આના સિવાય બીજી ઘણી એવી બાબતો છે, સિટિંગ અરેન્જમેન્ટ છે, જે બ્રોશર્સ છે, અને આવી રીતે તમે એક સારું મેટિક્યુલસ જે આપણે શબ્દ કીધો એવું આપણે પ્લાનિંગ, એવું ચેકલિસ્ટ આપણે બનાવવું જોઈએ. એના સિવાય સ્પોન્સર્સ નેમ. હવે આ સ્પોન્સર્સ કોણ છે? તો કે જે આપણે જે એક મુદ્દો આપણે હમણાં સમજ્યા કે ફિનાન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર સ્મૂથ પ્લાનિંગ. સારી પ્લાનિંગ માટે ફિનાન્સની જરૂરિયાત છે. હવે સ્પોન્સર્સ, they are the people who are investing their money in conference. સ્પોન્સર એટલે કે જેઓ ફિનાન્શિયલી કોન્ફરન્સને આર્થિક રીતે સપોર્ટ કરતા હોય. તો સ્પોન્સર્સનું નામ, સ્પોન્સર્સ નેમ should be printed in leaflets of theme. બરાબર, જે પણ આપણું એડવર્ટાઇઝમેન્ટ પેપર છે એમાં આપણે સ્પોન્સરના નેમ છે એને આપણે મેન્શન કરવું જોઈએ, બરોબર. કેમ કે they are very important person, they are supporting our conference financially, બરોબર. તો આટલી બાબતો આપણે એક સારા ચેકલિસ્ટ માં આપણે આટલી બાબતોનો સમાવેશ કરવાનો છે. Okay, so I hope this lecture will be helpful in your academics. So we'll meet you in the next lecture with a new topic.